सतगुरु सबसे अधिक है, सबसे है बलवान। राम कृष्ण जेवा महान हता, ई पण करता गुरुनी सेवा। प्रथम नमन परिभ्रम ने जैसे पूर्ण परमात्मा। नाम एनु घनश्याम जी, सहजानंद जी सार। આજે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ. ગુરુનું કામ સત્ય વસ્તુ સમજાવવી એ ગુરુનું કામ છે. સત્સંગની અંદર આવ્યા પછી આપણે બધાને એટલું સમજવું પડે કે સત્ય વસ્તુ શું છે. સત્ય વસ્તુ ન સમજાય તો સત્સંગાયાનો હેતુ પૂરો સરે નહીં. સત્મ સત પરમાત્મા અને સત્મ સત આત્મા. આત્મા પરમાત્માનું ગુરુ છે એ મિલન કરાવે છે. એટલે આપણે બધા આત્માને પરમાત્મા સુધી મળવા માટે એકત્ર થયા છીએ. હવે આત્મા પણ દેખાય નહીં અને પરમાત્મા પણ દેખાય નહીં. અવાજ તો આવે છે ને બરાબર કે ઘૂંઘાટ આવે છે? આત્મા પણ દેખાતો નથી અને પરમાત્મા પણ દેખાતા નથી. પરમાત્મા 3 ગુણ, 5 ભૂત, 25 પ્રકૃતિ એનાથી પર છે. એટલે ગુરુ આ વાણી દ્વારા સત્સંગ કરાવી અને આત્મા અને પરમાત્માનું મનુષ્યને જ્ઞાન આપે છે. એટલે જ સતગુરુને મહાન કહેવાય છે. સતગુરુ સબસે અધિક હૈ, સબસે હૈ બળવાન. ભગવાન જેવા ભગવાન પણ ગુરુને આધીન હતા. એનો મતલબ ભગવાન ગુરુથી નાના છે એવું નહીં, ગુરુ ભગવાનથી મોટા છે એવું નહીં, પણ ગુરુનું કાર્ય જ ભગવાનને મલાવવાનું છે. એટલે કારણ કે આ બ્રહ્માંડમાં 84 અંદર આપણો જીવાત્મા અનંતવાર ફરી ફરી અને મનુષ્ય દેહ એને મળ્યો છે. અને સાચું જ્ઞાન ન મળે એને તો પરમાત્માનો ભેટો આત્માને થતો નથી. એટલા માટે સંતો આ વાણી દ્વારા, શાસ્ત્રો દ્વારા, ધાર્મિક કાર્ય દ્વારા આપણને ટકોર કરે છે કે આ જગતની અંદર આપણે જે માનીને બેઠા છીએ એ બધું અસત્ય છે અને આત્મા અને પરમાત્મા એ બંને સત્ય છે. એવું આપણને ગુરુ જ્ઞાન આપે છે. એટલે જ ગુરુનો અધિક કહેવાય છે. અને જેણે જેણે ગુરુને સેવ્યા એ બધાએ જેણે જેણે સાચી રીતે સેવ્યા. ગુરુ ગુરુ કહે સકળ સંસારા, પણ ભેદ નહીં પાવત હે. કારણ કે ગુરુ ગુરુ આખો સંસાર કહે છે પણ એનો ભેદ જડતો નથી. એટલા માટે સાચા ગુરુને ગોતી અને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી લેવો જોઈએ. નહીં તો મનુષ્ય દેહ મળ્યો આપણને પણ પૂર્ણ લાભ આપણે લઈ શક્યા નહીં. એક સૌરાષ્ટ્રની અંદર ધીરો ભગત હતા. અવાજ તો બરાબર આવે છે ને? મને જરા એમ થાય છે કે અવાજ નથી આવતો. ધીરો ભગત હતા. તો ધીરા ભગતના 20 વર્ષનો દીકરો ગુજરી ગયો.
મૃત્યુ પામ્યો. હવે ભક્તે શું કર્યું? નનામી તો નીકળી, પણ ભક્તે જાંજને પખાલ લીધી હાથમાં. જાંજ પખાલ આવે ને, જાંજ પખાલ હાથમાં લીધી અને નનામીની આગળ ગાતા જાય અને જાંજ પખાલ વગાડતા જાય. કોણ? એના પિતાજી. કહેવાનો હેતુ એ છે કે સત્સંગ છે શું, આ સંતવાણી છે શું, ગુરુ છે શું, શાસ્ત્ર છે શું, પણ સમજવું જરૂરી છે. જેવું સમજાય એવું ફળ મળે છે. એટલે ધીરો ભગત જાજ પખાલ લઈ અને ગાતા જાય અને એમણે એક ભજન ગાયું છે. એ આપની આગળ હું રજૂ કરું છું. એણે શું કીધું છે? એનો દીકરો ગુજરી ગયો છે ધામમાં, ગુજરી ધામ, દીકરો ધામમાં ગયો છે અને એમને ભજન ગાયું છે. એ ભજન શું કહે છે? એતે હરી રસ પીજીએ, પ્રીતે પ્રભુનું ભજન કીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માન. આ કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માન. મરણ મોટેરો માન. આમાંથી કોઈ નહીં ઉગરે, આમાંથી કોઈ નહીં ઉગરે. એવા નરપતિ ને નાર રે, એતે હરી રસ પીજીએ. ધીરે પ્રીતે પ્રભુનું ભજન કીજીએ. કોના છોરું ને કોના વાસરું રે, કોના માને રે બાપ. હે કોના માને રે બાપ. કોના છોરું ને કોના વાસરું રે, કોના માને રે બાપ. કોના માને રે બાપ. અંતે જાવું છે પ્રાણી એકનું, નથી રોનારા રહે નાર રે.
તે હરી રસ પીજીએ જીરે પીતે પ્રભુનું ભજન કીજીએ. જાશે એની જણના જાશે એની જણના. આયા ઈ તો એ સૌ જાશે જાશે એની જણના જાશે એની જણના. મરનારા ને તમે કારો હીરો ભગત કે છે કે તમે રો છો આયા ઈ સૌ જાશે જાશે એની જણનાર. મરનારા ને તમે કારો નથી રોનારા રહેનાર. હું આ કરતાલ એટલા માટે વગાડો છું હું હીરો ભગત કે છે. પણ કહેવાનો હેતુ એ છે કે આ વસ્તુ સમજાય ક્યારે. એક સંતે હું લખેલું છે ખાદી મલમલ બાદશાહ ખાદી મલમલ બાદશાહ तीनों का एक गोत. ખાદી કપડું મલમલ કપડું અને બસ્તા બાંધવાનું કપડું આવે ને લાલ એ ત્રણેયનું ગોત્ર એક જ છે. એનું કુળ છે ને એક જ છે. ખાદી મલમલ બાદશાહ तीनों का गोत एक. पर जिसको जैसा गुरु मिला उसका ऐसा पोत. ગુરુ જેવા મળે વણકર જેવા મળે કાપૂસને જેવો વણનારો મળે. હવે ખાદી 500 રૂપિયા મીટર હોય મલમલ 1000 રૂપિયા મીટર હોય અને બસ્તા બાંધવાનું લાલ કપડું કેટલા ભાવ રૂપિયા મીટર હોતું હશે. લાલ કપડું આવે બસ્તા બાંધવાનું ચોપડા બાંધવાનું કેટલા રૂપિયા મીટર હોતું હશે 50 રૂપિયા કે 25 રૂપિયા. એક જ ગોત્ર છે પણ એનો વણનારો મળ્યો ને એટલો એની 1000 રૂપિયા 2000 રૂપિયા કિંમત થઈ ગઈ. એમ બધા આપણે મનુષ્ય એક જ ટાઈપના છીએ. કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ કોઈ શેખ. જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ આત્મા છે સૌનો એક. એવા અજ્ઞાનીને મન જુદા પણ જ્ઞાની ને જુદા ગણે. એટલે કહેવાનો હેતુ એ છે કે સત્સંગમાં આપણે આવ્યા છીએ તો સત્સંગની અંદર કંઈક લઈ જવું જોઈએ. નહીં તો ઊંઘ આપણી જાય ઉજાગરો આપણો જાય ટાઈમ આપણું જાય એટલું સમજી રાખવું પડે. એટલે એક ચીતે ભગવાનનું ભજન કરી અને બેસવું જોઈએ.
ભગવાનને ભજતા હોઈએ એ ભગવાનનું ભજન કરી અને બેસવું જોઈએ અને શાંતિથી સાંભળવું જોઈએ. બાજુવાળો શું કરે છે, બાજુવાળો ભાગી જાય છે, બાજુવાળો ઊંઘે છે કે એને જરૂર છે, ઈચ્છા છે, એ આપણે જોવાય નહીં તો ટાઈમ આપણું જાય. હું હાવ સાચું કહું છું તમને, ટાઈમ આપણું જાય. બાકી કોઈને કંઈ આ દુનિયામાં પડી નથી. એટલે કહેવાનો હેતુ એ છે, સાચા સંત આવું આપણને સમજાવે છે. ધીરે ભક્તે એવું શીખડાવ્યું કે આ જગત આખું નાશવંત છે. ભગવાન અને ભગવાનના જે સાચા સંત છે એ આ બ્રહ્માંડની અંદર શાશ્વત છે. એમનું પડખું સેવી લઈએ તો આત્માનું અને પરમાત્માનું મિલન થાય એવું છે. એટલા માટે સત્સંગ છે. હીરો ભગત બીજી કડીમાં શું કહે છે જુઓ. મળી હાલ્યો રે ફૂલવાડીએ રે કલિયા કરે છે વિચાર, કલિયા કરે છે વિચાર. મળી હાલ્યો રે ફૂલવાડીએ રે કલિયા કરે છે વિચાર, કલિયા કરે છે વિચાર. આજનો દાડો છે એહનો, કાલ છે આપણો કાળ રે. એતે હરી રસ પીજીએ જીરે પીતે પ્રભુનું ભજન કીજીએ. અધીરો રમે છે ધીરો રમે છે રંગ મારે રમે દિવસ ને રાત, રમે દિવસ ને રાત. ઓય ધીરો રમે છે ધીરો રમે છે રંગ મારે રમે દિવસ ને રાત, રમે દિવસ ને રાત. એના ગુરુએ માર્ગ દેખાડ્યો, એના ગુરુએ માર્ગ દેખાડ્યો. લીધો સાધુ નો રે સંગાથ રે, એતે હરી રસ પીજીએ જીરે પીતે પ્રભુનું ભજન કીજીએ.
મનડા રે રંગાણા વિના ભક્તિ નહીં ભાવે રે જી. સદગુરુ સદગુરુ એ હાચું રે સમજાવે નારાયણ સ્વામી. આવા મનડા રે રંગાણા વિના આ ભીતર રે ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે રે જી. મનડા રે રંગાણા જ્યારે આ મીરા રે બાઈરા રે આ મનડા રે રંગાણા જ્યારે મીરા રે બાઈરા રે ઓય જી ઓય જી 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 એને ઝેરના કટોરા રે પચાવે નારાયણ સ્વામી. આ મનડા રે રંગાણા વિના આ ભીતર રે ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે રે જી. ભજન ભક્તિ ભગવાનની વાતો ચાર પ્રકારે થાય છે. એટલે જેને સત્સંગ કરવો હોય, જેને ભક્તિ કરવી હોય, એને ભક્તિની રીત સમજી રાખવી પડે. નહીં તો પૂરેપૂરું ફળ આપણને મળી શકે નહીં. આપણે બધા અહીંયા ફળ લેવા માટે આવ્યા છીએ, ટાઈમ પાસ કરવા માટે આવ્યા છીએ. આપણે સત્સંગમાં આવ્યા છીએ તો ઊંઘ નથી આવતી અને આવ્યા છીએ કે કંઈક મેળવવા માટે આવ્યા છીએ. તો કહેવાનો હેતુ એ છે કે જે આ વાણી છે ને એ વાણી આપણા સમજવામાં આવતી નથી. પરા પચ્છમથી મધ્યમી અને વેખરી
રેચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક, આવી 4 પ્રકારની ભગવાનની વાત છે. ભગવાનને મેળવવા માટેની 4 પ્રકારની વાત છે. એ સત્સંગમાં આવ્યા પછી આસ્તે આસ્તે આપણને સાચા ગુરુ મળ્યા હોય ને તો આસ્તે આસ્તે આ વાત સમજાઈ જાય છે, નહીં તો આ વાત સમજાતી નથી. આમાં કઈ ભેખ બદલી કરી નાખીએ, આપણે બાલ વધારી નાખીએ, ચોટલી રાખીએ કે જાડી માળા પહેરીએ, એનાથી કઈ આ વસ્તુ થતી નથી. સંસાર છોડી દઈએ એનાથી કઈ આ વસ્તુ થતી નથી. આ વસ્તુ અજ્ઞાન છે. અજ્ઞાન છે એ ગુરુ જે છે એનું જ્ઞાન આપે છે આપણને. એટલે ગુરુ શબ્દ છે એ અંધારામાંથી અજવાળો કરવાની વાત છે. આમાં ગુરુ કોઈ વ્યક્તિ હોઈ ન શકે. પહેલા કે ને કે ગુરુ અમારા આ છે એવું હોય તો હોતું નથી. કે ગુરુ કોઈ વ્યક્તિ છે જ નહીં, ગુરુ કોઈ તત્વ છે જ નહીં, ગુરુ કોઈ વસ્તુ છે નહીં. ગુરુ છે એ આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે. એ જ્ઞાન જેને આવડતું હોય એને ગુરુ કહેવાય. બાકી ગુરુ ગુરુ તો બધા ગુરુ જ કહેવાય. પ્રથમ ગુરુ માત પિતા કે છે ને એ ગુરુ જ છે, પણ મોક્ષનો માર્ગ ન બતાવી શકે. જન્મ આપ્યો આપણને શીખવાડ્યો બધો, પણ મોક્ષનો માર્ગ તો એક સદગુરુ જ ખાલી આપી શકે. અંધારામાંથી અજવાળું કરાવી શકે એને ગુરુ કહેવાય છે. એટલે કહેવાનો હેતુ એ છે કે આપણે સત્સંગમાં ત્યારે આવ્યા છીએ તો આજે પછી નહીં, આજે મારે શું લઈ જવું સત્સંગની અંદરથી, એ જે સમજી શકે ને માણસ એ આગળ પ્રગતિ કરી શકે. નહીં તો પ્રગતિ થાય એવું નથી. આપણને મોજ આવે એ ઠીક છે, મોજ તો બધાને આવે. હા, એ વસ્તુ પણ કહેવાનું, એક વખત એક ગામની અંદર ભાઈ સુખી નતા થતા. ભાઈ વર્ષો નીકળી ગયા, એની પેઢીઓ નીકળી ગઈ, પણ 2 પાંદડે થાય નહીં. ખેડૂત ગામની અંદર. એટલે નક્કી કર્યું કે મારે ગામ બદલી કરવું પડશે, બીજા ગામમાં જઈએ. એટલે એણે નક્કી કર્યું કે અહીંયાથી કલ્યાણ પર જઈએ ને આપણે તો સુખી થઈએ. એટલે કલ્યાણ પરને શેઠે સીમાડે ગયા, ઝાંપે ગયા અને પૂછ્યું કે ભાઈ શું નામ છે ગામનું નામ? તો કે કલ્યાણ પર છે. હવે એણે નક્કી કર્યું કે આ ગામમાં બધા સુખી છે ને, સમજ્યા કે નહીં? તો કે ગામની અંદર ભાઈ સુખી દુઃખી હોય જ નહીં બધા. તો કે આમાં કાંઈ મેળ પડશે નહીં. એમ કરતાં કરતાં એણે 5-7 ગામ બદલી કરી નાખ્યા. આગળ હાલે જ ગયો ભાઈ. 10-20 ગાઉ 25 ગાઉ હાલ્યો ને એટલે થાક્યા ભાઈ. થાક્યા એટલે પૂછ્યું એમ, ગામનો ઝાંપા આવ્યો અને તળાવ આવ્યો. તળાવના જે પાર હોય ને, તળાવની પાર, સમજાય? અવાજ આવે છે બરાબર? બધું ઘૂંટાડો થાય એવું મને લાગે છે. એટલે તળાવની પારે પાળિયા ખૂતેલા, પાળિયા, સમજ્યા ને? 100, 200, 500 પાળિયા ખૂતેલા. અને 500, 1000 પાળિયાને જોયા એટલે આ ગામમાં તો કંઈક થોડું નવું દેખાય છે. આ ગામમાં જરા પૂછવા જેવું ખરું, આ ગામમાં મારે સુખી થવું હોય તો. એટલે એણે ગામમાં પૂછ્યું કે ભાઈ આ પાળિયા છે, શેના પાળિયા છે? તો કે આમ અહીંયા જે માણસો સંસારની અંદર માણસો મૃત્યુ પામે છે, જે ગુજરી ગયા છે ને એના પાળિયા અહીંયા ખોડવામાં આવ્યા છે. તો કે કેમ? એ શૂરવીર હતા, કંઈ દાતાર હતા કે એને કંઈ પરાક્રમ કર્યું છે? શેના પાળિયા છે આ? તો કે અહીંયા કને પાળિયાની અંદર લખવામાં આવે છે કે ભાઈ મનજી રત્ના ગામી, એમની ઉંમર કેટલી? તો કે 6 મહિનાની. પછી કોણ? તો કે નાનજી રત્ના ગામી, એમની ઉંમર કેટલી? તો કે 8 મહિનાની. એવા ઉંમરના પાળિયા છે એની અંદર. એટલે કોઈમાં 6 મહિના લખેલા, કોઈમાં 8 મહિના લખેલા, કોઈમાં 2 વર્ષ લખેલા, કોઈમાં 2.5 વર્ષ લખેલા, કોઈમાં 5 વર્ષ લખેલા નહીં એમ ગામની અંદર. એટલે એને વિચાર કર્યો કે આ ગામમાં રહેવાય નહીં, આમાં માણસ જ મોટું નથી થતું તો આમાં આપણે રહીને શું કરશું? એમ માણસ જ કોઈ ઉંમર નથી લેતું આ ગામની અંદર, તો અહીંયા રહીને કરશું શું આપણે? સમજાય? મને જરા આમ સંશય થાય મને. એટલે એને નક્કી કર્યું એમ, હે આ ગામની અંદર કોઈ ઉંમર જ નથી લેતું, 50, 100 વર્ષ, 80 વર્ષ કાઢતો જ નથી, તો આ ગામમાં રહેવાય જ નહીં આપણે. એટલે એણે વિચાર કર્યો કે આ ગામમાં પૂછ્યું કે ભાઈ આ પાળિયામાં 6 મહિના, 8 મહિના, 2 મહિના કેમ લખેલા છે? સાંભળો ભાઈ, સાંભળો જરા, સાંભળો, સત્સંગમાં આવ્યા છીએ આપણે. એટલે એને ડિસ્ટર્બ થાય, સોરી, ડિસ્ટર્બ થાય બીજાને એટલા માટે. એટલે એને નક્કી કર્યું કે ભાઈ અહીંયા કોઈ ઉંમર જ નથી લેતું તો આ ઠીક નથી એમ.
એટલે પૂછ્યું ને વિવેકથી, ભાઈ આ ગામની અંદર આ 6 મહિના 8 મહિના 2 વર્ષ 2.5 વર્ષ લખેલા છે, કોઈ 50-100 વર્ષ જીવે છે નથી જીવતો એમ. તો કે એવું નથી એમ, અમારું ગામ ભક્તિદાર છે બધું, આ બધા ભક્તો અહીંયા છે કે ગામની અંદર રોજ ભજન ભક્તિ થાય છે, બધા ભગવાનના ભગત છે, બધા શાંતિથી જીવે છે, ઈમાનદારી સત્યવાદી છે બધા. આ ગામમાં તો કોઈ ચોરી નથી થતી, કોઈ ખરાબ વસ્તુ નથી થતી, કોઈ ખોટું નથી બોલતું ગામની અંદર, બધા ઈમાનદાર માણસો સજ્જન માણસો છે બધા. એમ કેમ તમે બોલો છો? તો કે નહીં, આ ગામમાં મારે રહેવા આવવું છે. તો રહેવા આવવું તો આવો આરામથી, તમે ગામ બહુ સારું છે, પણ આમાં લખેલ છે 2.5 વર્ષ અને 2 વર્ષ, એનું શું કરવાનું એમ? આમાં તો મારે જીવવું જ કઈ રીતે એમ? તો કે ભાઈ અહીંયા એવું લખીએ છીએ અમે કે જે માણસ જેટલી ભક્તિ કરે છે ને એના જીવનની અંદર, આખા જીવનની અંદર સરેરાશ એના 21,600 શ્વાસા 24 કલાકના આવે છે જાય છે, એવા એણે 80 વર્ષ સુધી કાઢ્યા કે 90 વર્ષ સુધી કાઢ્યા ગામની અંદર. અને ભક્તિ કેટલી કરી? તો કે 1.5 મહિનાની, 2.5 મહિનાની કે 2.5 વર્ષની. એટલે અહીંયા સારા માણસો છે, એટલે હકીકત જે છે એ કહે છે એમ, અહીંયા કાંઈ ખોટું બોટું નથી ચાલતું કાંઈ, તમે શાંતિથી રહેવાય. ત્યારે એને ખબર પડી કે આ ગામની અંદર જ રહેવાય મારે, જ્યાં સજ્જન માણસો છે, ભક્તો રહેશે એમ, જેને ખબર છે કે ભક્તિ શું ચીજ છે. એટલે કહેવાનો હેતુ છે કે આપણું દંભ મને આલ્યું છે, આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, નહીં તો આ દંભ છે બધો. હકીકત કહો છો તમને, કારણ કે જે સંત થઈ ગયા, જે અવતારો થઈ ગયા, જે મહાન પુરુષો થઈ ગયા, એણે કંઈક કર્યું છે એટલે થઈ ગયા છે, અને આપણું ખાલી વાતાવરણ હાલે છે. એક ભજનમાં કીધું છે કે નામથી અધિક કાંઈ છે નહીં.